લીમખેડા તાલુકાના પીપળા પાણીથી લીમખેડા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે લીલી ઝંડી આપી અને નવીન એસટી બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ત્યારે ગામમાં પહેલીવાર નવીન એસટી બસનું પ્રસ્થાન કરાવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી। તેમજ ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતાં ગ્રામજનોએ પ્રથમ વખત બસમાં બેસીને આનંદ માણ્યો હતો। આ સાથે પીપળા પાણીથી આ બસ વાયા જેરજીતગઢ ફૂલપુરી થઈને લીમખેડા આવશે। મારું નામ પિન્ટુભાઈ ગોવિંદભાઈ કટારા છે, ગામ જેરજીતગઢ છે અને આજ રોજ અમે આ પીપળાપાળી ગામમાં ઉપસ્થિત છે અને અહીંથી એક આ નવીન બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એટલે કે આજુબાજુના અમારા અંતરિયાળ વિસ્તારમાં 4-5 ગામોમાં લાભ થઈ રહ્યો છે, જેમ કે છોકરાઓ સ્કૂલે જાય છે, કોલેજે જાય છે અને તાલુકા લેવલનું કંઈ પણ કામ હોય તો આસાનીથી થઈ રહે એવું છે। એટલે આજરોજ અહીં આપણા સાંસદ માનીને જશવંતભાઈ ભાભોર સાહેબના વરદ હસ્તે આ બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે પીપળા પાણીથી વાયા જેરજીતગઢ ફૂલપરી થઈને લીમખેડા 4-5 ગામોને લાભ મળશે। આજુબાજુના જેરજીતગઢ છે, પીપળા પાણી છે, નાની મોટી વાસવાણી છે, સુધારવાસા છે, બીજાને પણ મળશે। જે તાલુકા લેવલનું કોઈ કામ હોય આ અંદરના વિસ્તારમાં ગાડીઓ જો કે ટાઈમે ચાલતી નથી તો આ બસને લીધે થોડી સરળતા પડશે એમને જવા। ના, પહેલાં કોઈ બસ ચાલુ નથી। હા, પ્રથમ વખત ચાલુ।